ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ઘરની ધરતીની અંદર અમે પાછા આવી ગયા છે. ને આજે લોકેશનની વાત કરું ને તો બિલખા પાસે વિજાપુર ગામ છે ને ત્યાંનું લોકેશન છે. કાંઈ ઘટે નહીં એવું, આમ જુઓ હળતું ફરતું હરિયાળું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. એનું કારણ છે ક્યાંય એવું લાગતું જ નથી કે ઉનાળો છે એમ. હા, એવું કંઈ લાગતું જ નથી ઉનાળો છે એવું કાંઈ. અને વિપુલભાઈ છે ને ફેસબુકમાં લાઈવ કરવું છે. કાંઈ બોલાય જય માતાજી. જય માતાજી. આમ કરો તો આ બાજુનો કેમેરો આવ્યું કંઈ. હા 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 હા, આઈફોન જોઈએ ને એટલે આપણને એમ થઈ જાય ઓહો હો હો હો. જો આઈફોનમાં કાંઈ ઘટે નહીં એવું બધું છે. નીચે બધા છે ને સરસ મજાના તૈયાર થાય છે. હે મનડામાં મારા તલડામાં કૃષ્ણ કનૈયો મારા રુદિયામાં. કોઈ ગોતે એને આકાશ લોકમાં, કોઈ ગોતે એને આકાશ લોકમાં, કોઈ ગોતે એને હાલો લોકમાં, કોઈ ગોતે એને પાતાળ લોકમાં, કોઈ ગોતે એને પૃથ્વીમાં. મામા આમ તો રાધે રાધે. ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. કતાલુમાં કેવા બાંધી લીધા નંદલાલાને. મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો. મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો. ઝેરે કટોરે બાંધી લીધા નંદલાલાને. હાલો હાલો. તાલ ચડી ગયો તાલ. નંદના લાલા ને મોરલી વાળા. હા, સાચી વાત છે. અને આ જો એનો વેહ તો છે. અને આ છે ને તૈયાર થાય છે. ના ના, ડુંગર નથી જુનાગઢ નો. ના ના, ઈ છે હે જુનાગઢ નો ડુંગર છે. હે વર્ષાબેન, મને તી ખબર જ નથી. લે પાછું ધાબે ચડવું પડ્યું કે આ જુનાગઢ નો ડુંગર છે. આમ જો વાહ લે, એ તો મને ખબર નથી. આ જે ડુંગર દેખાય જુનાગઢ નો છે. અરા અરા હા, જે આપણે જુનાગઢ નો ડુંગર છે ને એને પાછળનો ભાગ છે એમ કે છે. વાઘેલા પરવીન આપણી સાથે જોડાઈ ગયા છે. જય માતાજી ભાઈ. વાઘેલા પરવીનભાઈ, વાહ 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 વાહ. એટલે મારો કેમેરા પકડી રાખો તો પરવીનભાઈ સાથે ઘડીક વાતો કરીએ. કેમ છો પરવીનભાઈ? મજામાં? આ કેમેરામાં જો રીત આવે છે ને. કેમ છો પરવીનભાઈ? મજામાં?
તમે આટલો બધો સપોર્ટ કરો છો એટલા માટે તમારો દિલથી અમે ગુજરાતી ફેમિલી ફિલ્મ વતી તમારો આભાર પ્રગટ કરીએ છીએ. એનું કારણ છે કે તમે સરસ મજાની લાઇકો કરો છો, સરસ મજાની કોમેન્ટો કરો છો. એથી વિશેષ કે અમારા વિડીયો જોવાનું તમે ભૂલતા નથી. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને દ્વારકાધીશ માં મેલડી તમને હરપલ ખુશ રાખે એવી શુભકામનાઓ આપીએ છીએ. અને અત્યારે સરસ મજાના છે ને અમે લોકેશન ઉપર આવી ગયા છીએ. લોકેશન છે બિલખા પાસે વિજાપુર ગામ, જ્યાં રાંદલમાનો સરસ મજાનો મઠ છે. તો માતાજીના મઠે અમે દર્શન કરવા આવ્યા છીએ, ત્યારબાદ શૂટિંગ કરવા આવ્યા છીએ. સવારમાં વહેલા હાથ જાગી નાહી ધોન કમ્પ્લીટ થઈ સરસ મજાના રેડી થઈને અત્યારે અમે છે ને પાછા ફેસબુકમાં લાઈવ થયા છીએ. ત્યારબાદ મારા વ્લોગે પણ ચાલુ છે, બંને ચાલુ છે, કાંઈ ઘટે નહીં એવું છે. અને કુદરતી સૌંદર્ય સાથે અનેરો આનંદ લેતા અમે આજે ફેસબુકમાં લાઈવ થયા છીએ. અને તમારા બધાના સપોર્ટથી ફેસબુકમાં તો આમ તો ફર્સ્ટ ટાઈમ હા, ફેસબુકમાં ફર્સ્ટ ટાઈમ લાઈવ છે. હા, જે લોકોને જે કાંઈ આપણે ગુજરાતી ફેમિલી યુટ્યુબ ચેનલ છે, જેમાં કોઈને કોઈ ઐતિહાસિક ફિલ્મ હોય કે કોઈ તમારી પાસે મગજમાં સ્ટોરી હોય તો અમને જરૂર કોમેન્ટ કરો. અમે એ વિશે સ્ટોરી બનાવશું. તમારી પાસે કોઈ સત્ય ઘટના હોય અને તમારી સાથે કોઈ બનાવ બનેલો હોય અને એ તમે સમાજને દાખલો દેખાડવા માંગતા હોય તો એ અમને જાણ કરો. અમે એના ઉપર હોતો ને શોર્ટ ફિલ્મ બનાવીશું, જેથી કરીને સમાજને ખબર પડે અને સમાજને પ્રેરણા મળે. એટલા માટે કોઈ પણ ધાર્મિક સ્ટોરી તમારી પાસે હોય તો એની જાણકારી અમને આપો, એના પર અમે સ્ટોરી બનાવીશું. અને ત્યારબાદ તમારા લોકેશન આવીને અમે સ્ટોરી બનાવીશું. જેમ કે આજે અમે આવ્યા છીએ લગભગ 120 કિલોમીટર આગળ. કા વિપુલભાઈ? હા, 120 કિલોમીટર આગળ સ્ટોરી બનાવવા આવ્યા છીએ. તો અમે તમારે તક કોન્ટેક્ટ કરીને જરૂરથી તમારી પાસે સ્ટોરી બનાવવા આવીશું. ત્યારબાદ ગુજરાતી ફેમિલી ફિલ્મ યુટ્યુબની અંદર પણ છે, અને ત્યાં પણ જઈને સર્ચ મારીને સરસ મજાના શોર્ટ ફિલ્મ જોઈ આવજો, જો કે તમે જોવો જ છો. ત્યારબાદ ગુજરાતી ફેમિલી ફિલ્મ BTS, બરાબર ને? બરાબર. ત્યાં તમને આ શોર્ટ જે કે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધી ગુજરાતી ફેમિલી ફિલ્મની આઈડી છે. તેમાં સરસ શોર્ટ વિડીયો પણ તમને જોવા મળી જશે, જે ફિલ્મને લગતા જ હશે. હા, સરસ મજાના શોર્ટ વિડીયો આવતા હશે. એનું કારણ છે કે શોર્ટ વિડીયો તમે જોવો ને તો તમને આખા ફિલ્મની એક હિટ દેખાય જાય કે ભાઈ ફિલ્મમાં આવું આવવાનું છે, જેથી કરીને તમને આમ અનેરો આનંદ આવે એટલા માટે. અને જો કે અમે તો જાજુ તો નથી કહી શકતા, પણ કદાચ મારા કાળિયા ઠાકરે કાંઈ પણ જાતની અમને કળા આપેલી છે એ તમારી સામે રજૂ કરીએ છીએ. અને કદાચ 20-25 મિનિટનું અમારું ફિલ્મ જોતા તમારા હજારો દુઃખ હશે, લાખો ટેન્શન હશે. અમારા ફિલ્મ જોતા ખાલી અડધી કલાક તમારા ટેન્શન દૂર થઈ જાય ને તો માતાજીની આરાધના છે કે તમે આ ટેન્શન ભરી દુનિયામાં, જો કે એટલું ટેન્શન મારે હોય ને તમારે હોય, બરાબર ને? કે ટેન્શન ભરી દુનિયાની અંદર કે તમે અડધી કલાક અમારું ફિલ્મ જોઈને તમારું ટેન્શન દૂર થઈ ગયું, માઇન્ડ ફ્રેશ થઈ ગયા, તો મારા માતાજીની અને મારા કાળિયા ઠાકરની એટલી કૃપા છે કે અમારી પાસે એટલી કળા છે એમ. તો અમારી કળાને બિરદાવતા રહેજો. અને હવે તો વિપુલભાઈ બોલશે, કારણ કે હું બોલવાનું ચાલુ કરી દઉં ને પછી મને ખબર નથી પડતી બંધ થવાની. કાંઈ વાંધો નહીં. હા, તો આવું છે બધું અમારી લાઈફ બધી. આવી બધી છે લાઈફ અમારી. અને સવારમાં જાગીને મેકઅપના ઠઠેડા કરવા માંડવાનું હોય અને એવું બધું હોય છે. તો સરસ મજાના આઈફોનમાં લાઈવ થઈ ગયા છે. પરવીનભાઈ જે જોવે જ છે ને, પરવીન વાઘેલા એ કોણ? કોને ખબર? પરવીન વાઘેલા આપણા ગામના પેલા નળ ચાલુ નથી કરતા કેવડા ઈ. કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ વગો દબન્યા રહેજો. વાતોના વડા કરવાના એટલે કાંઈ ઘટે નહીં. અને પરવીનભાઈ આ બધું સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જાહલબેન ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. મમ્મી તૈયાર થઈ ગઈ છે. તમે તૈયાર થઈ ગયા છો? કાંઈ હા તૈયાર જ. હા, આપણે પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. થોડીક ખુશ છે માથામાં, થોડીક માથામાં ખુશ છે, પણ વાંધો નહીં, હાલ છે હવે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.